ઇઝરાયેલે ઈરાન પર શરૂ કર્યા હુમલા, તહેરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા। મધ્ય પૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે। ઇઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતા ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા। ઇઝરાયેલે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે। ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે। 20 વર્ષમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સે ગુરુવારે નિરીક્ષકો સાથે કામ ન કરવા બદલ ઈરાનની આકરી ટીકા કરી હતી। ઈરાને તરત જ જાહેરાત કરી કે તે દેશમાં ત્રીજી સંવર્ધન સાઇટ સ્થાપિત કરશે અને કેટલાક સેન્ટ્રીફ્યુઝને વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુઝથી બદલી નાખશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઇઝરાયેલ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે। તેણે આ મામલે ઘણીવાર તેને ચેતવણી પણ આપી હતી, જ્યારે અમેરિકાએ પણ આ મામલે ઈરાનને ચેતવણી આપતા ગઈકાલે જ તેમના નાગરિકોને મધ્ય પૂર્વના દેશોને છોડીને વતન પરત કરવા આદેશ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સાથે ઈરાન પણ હવે ઇઝરાયેલના હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે। તેને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઓફિસો બંધ રાખવામાં કહેવાયું છે। લોકોને બંકરોમાં છુપાવવા કહેવામાં આવ્યું છે। ઇઝરાયેલ અગાઉ 2 વખતની જેમ ભયાનક રીતે મિસાઇલ હુમલા કરી શકે છે। ઇઝરાયેલે શુક્રવારે સવારથી જ કહ્યું કે અમે ઈરાન પર હુમલો કરી દીધો છે। ઈરાનના તહેરાનમાં ઠેર ઠેર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।